હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યારે આવનારી સીસી, તલાટી, જીપીએસસી, એસટીઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને અન્ય ક્લાસ 1, 2, 3 ની તૈયારી કરી રહ્યા છે, જેમાં આપણે રોજ સાંજે 6:30 વાગે તમારી માટે ભારતનું બંધારણ, ભારતના ઇતિહાસ ટોપિક ઉપર રોજ 10 મિનિટની ચર્ચા કરીએ છીએ, જે આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ડેઈલી 6:30 વાગે તમારે સાંજે આવી જવાનું છે. ચલો તો આપણે ટોપિકની અંદર આગળ વધીએ છીએ. યસ, આ આપણું સરસ મજાનું ઇન્ફોગ્રાફિક્સ ભગવાનનું દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. અમારું નાનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. નીચે આપેલી આટલી એક્ઝામિનેશન પોતે ક્લિયર કરેલી છે, એટલે એક એક્સપિરિયન્સ ફેકલ્ટી, એક્ઝામ ક્લિયર કરેલ ફેકલ્ટી સાથે હવે ભણી રહ્યા છો. સરળ પાઠશાલા એપ્લિકેશન અમે પોતે ડિઝાઇન કરી છે અને આની અંદર તમને ભાઈ પેડ કોર્સ, પેડ ટેસ્ટ બધું જ ફ્રીમાં છે. કોઈ ચાર્જ નથી. તમે લાભ લઈ શકો છો ડેફિનેટલી. તો અમારી સાથે જોડાઈ જાઓ અને તમારી તૈયારીને વેગ આપો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. પેનકોલ એપ્લિકેશન છે, જેના પર અમે તમને 10 મિનિટનો જે તમારા જે પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન્સ હોય 10 મિનિટના લાઈવ વિડીયો કોલની અંદર 1 to 1 સેશનની અંદર તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. અહીંયા અમે કોઈ ચાર્જ લેતા નથી, તો તમે લોકો અહીંયા પણ લાભ ફ્રીમાં લઈ શકો છો. તો ડેફિનેટલી તમે અહીંયા લાભ લો. આગળ વાત કરીએ આપણે ડેઈલી સાંજે 6:30 વાગે ભાઈ યુટ્યુબ ઉપર આપણે થિયરી આવે જ છે, તો એક વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા તૈયાર થઈ જવાનું છે. ઓકે સાહેબ, તો આપણે લાસ્ટમાં બધા જ અનુચ્છેદ લગભગ કરી ગયા હતા. 32, 34, 35 સુધી કરી ગયા હતા અને પછી આપણે છેલ્લે રીટ ઉપર પહોંચે, તેને રીટ પૂરું કરવાની વાત કરી. તો બંધારણીય રીટ શું કહે છે? રીડ એટલે ન્યાયાલય દ્વારા ન્યાય કે કાનૂની અગ્નિ અથવા હુકમ, કાનૂની આજ્ઞા, અગ્નિ નહીં, કાનૂની આજ્ઞા અથવા હુકમ કે તે મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી, એને આપણે કહીએ છીએ રીટ. બરાબર? ન્યાયાલય દ્વારા ન્યાય કે કાનૂની આજ્ઞા અથવા હુકમ કે તે મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા 5 પ્રકારની રીટ જાહેર કરવામાં આવે. રીટની સત્તા જે છે, રીટ જે છે એ ક્યાંથી લેવાયું છે? તો બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. બરાબર? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયના અન્ય ન્યાયાલયને પણ રીટ જાહેર કરવાની તેમજ નિર્દેશ અને આદેશ આપવાની શક્તિ પ્રદાન કરવી હોય તો એ કરી શકે છે આપણું સંસદ. માત્ર ને માત્ર સંસદ છે તે સત્તા આપી શકે છે, બીજા કોઈ નહીં. અનુચ્છેદ 32 અંતર્ગત ફક્ત મૂળભૂત અધિકારની જ ગેરંટી આપવામાં આવેલી છે અને આ જ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટની રીટ છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ફક્ત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જ રીટ જાહેર કરે છે, અન્ય કોઈ અદાલતને નહીં. બરાબર? અન્ય કોઈ અદાલત રીટ ડાયરેક્ટ જાહેર ના કરી શકે. સંસદ સત્તા આપે તો વાત અલગ છે, બાકી બે જ કોર્ટ છે કે જે રીટ બહાર પાડી શકે. 1950 પહેલા ફક્ત કલકત્તા, મુંબઈ અને મદ્રાસ આ 3 હતા આપણે ત્યાં આઈડીએ કોન્સ્ટિટ્યુશન એ વખત સમયમાં, તો એ લોકો જ રીટ જાહેર કરી શકતા હતા. પરંતુ હવે 226 અનુચ્છેદ હેઠળ બધા જ હાઈકોર્ટ છે તે રીટ જાહેર કરી શકે છે. સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો અનુચ્છેદ 32 અનુસાર કરી શકે, હાઈકોર્ટ 226 અનુસાર. ફક્ત મૂળભૂત અધિકારના ઉપર જ લાગુ પાડી શકાય. બરાબર? મૂળભૂત અધિકાર છે એના પર જ લાગુ પાડી શકાય, પરંતુ હાઈકોર્ટ છે મૂળભૂત અધિકારના હનનની સાથે સાથે અન્ય ઉદ્દેશ માટે પણ રીટ બહાર પાડવામાં આવે છે એના દ્વારા. મતલબ આનું થોડુંક ક્ષેત્ર છે તે મોટું કે મૂળભૂત અધિકાર કરતા અન્ય ક્ષેત્રમાં. ઓકે, માંગ યોગ્ય હોય તો સુપ્રીમ કોર્ટ અમલ કરવા હેતુ બંધાયેલી છે. હાઈકોર્ટ છે બંધાયેલી નથી, તેમાં સુધારા કે બદલાવ કરી શકાય. સુપ્રીમ કોર્ટ બંધાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના વિરુદ્ધમાં રીટ જાહેર કરી શકે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વિરુદ્ધમાં જવા માટે કોઈ શક્તિ આપવામાં આવેલી નથી. બરાબર? સુપ્રીમ કોર્ટની કોઈ રીટ છે એના વિરુદ્ધ ના જઈ શકે હાઈકોર્ટ. રાઈટ? અનુચ્છેદ 32 અનુસાર બંધારણીય ઇલાજ પોતે જ એક મૂળભૂત અધિકાર હોય, સુપ્રીમ કોર્ટના રીટ ન્યાયિક ક્ષેત્રને નકારી શકાતું નથી. જ્યારે 226 અનુસાર બંધારણીય ઇલાજ હાઈકોર્ટ માટે વિવેક અનુસાર છે, એટલે હાઈકોર્ટમાં રીટ સંબંધિત ન્યાયિક ક્ષેત્રના દાયિત્વને નકારી શકાય. બરાબર? યસ. હવે આપણે વાત કરીએ છીએ બંદી પ્રત્યક્ષીકરણ, ધેટ ઇઝ હેબિયસ કોર્પસ. લેટિન ભાષાનો શબ્દ છે, તેનો શાબ્દિક અર્થ એટલે શરીરને હાજર કરો. જ્યારે કોઈ વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે કેદ કરવામાં આવ્યા હોય, ત્યારે તે વ્યક્તિ કે અધિકારી વિરુદ્ધ ન્યાયાલય દ્વારા હેબિયસ કોર્પસની રીટ જાહેર કરવામાં આવે. એવું કહેવામાં આવે કે કેદમાં રાખેલ વ્યક્તિને ન્યાયાલય સમક્ષ રજૂ કરો, એવું કહેવામાં આવે. બંદી પ્રત્યક્ષીકરણ જ્યારે તપાસ કરતા તેની ધરપકડ કે કાયદા વિરુદ્ધ લાગતી હોય
તો તેને મુક્ત કરવાનો આદેશ આપી શકે છે કોર્ટ. બરાબર છે? યસ. આમ આ રીત છે કોઈ વ્યક્તિને બળજબરીપૂર્વક કબજામાં રાખવાની વિરુદ્ધ છે, પણ બંધી પ્રત્યક્ષીકરણ રીત છે સામૂહિક અટકાયત હોય કે વ્યક્તિગત બંનેની વિરુદ્ધ જાહેર કરી શકાય. જુઓ, સામૂહિક અટકાયત હોય કે વ્યક્તિગત બંનેની વિરુદ્ધ જાહેર કરી શકાય, પણ ક્યારે જાહેર ના થાય એ જાણવું બહુ જરૂરી છે અહીંયા. જ્યારે ધરપકડ કાયદાકીય રીતે થઈ હોય, ભાઈ જ્યારે કમ્પ્લીટ લો એકોર્ડિંગ ધરપકડ થઈ હોય, કાર્યવાહી કોઈ વિધાનમંડળ કે ન્યાયાલયની અવગણનાની વિરુદ્ધ થઈ હોય, અદાલત દ્વારા વ્યક્તિને બંદી બનાવવામાં આવ્યો હોય તો ભાઈ ના લાગે. વ્યક્તિની ધરપકડ ન્યાયાલયના ન્યાયિક ક્ષેત્રની હદ બહાર કરવામાં આવેલી હોય તો પણ ભાઈ બંદી પ્રત્યક્ષીકરણ ના લાગે. પોતપોતાના ક્ષેત્રની અંદર જ એમણે જાહેર કરવી પડે. બીજું છે પરમ આદેશ, જેને ઇંગ્લિશમાં કહે છે મેન્ડેમસ. અમે આદેશ આપીએ છીએ, વી કમાન્ડ. ત્યારે સાર્વજનિક નિગમ, અધિકારી કે અન્ય ન્યાયાલય, આ વસ્તુ ધ્યાનમાં રાખજો, પોતાની કાયદાકીય અને બંધારણીય જવાબદારીનું પાલન કરતા નથી તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દ્વારા પરમાદેશ રીત બહાર પાડવામાં આવે. ભાઈ કયા સંદર્ભમાં જાહેર ના કરી શકાય એ જાણવું જરૂરી છે. ખાનગી વ્યક્તિ કે ખાનગી સાહસ ઉપર ના કરી શકો. એવા સાહસ કે જે બિન સંવૈધાનિક છે, મતલબ કે એનજીઓ, બરાબર છે, બિન સંવૈધાનિક, ધેટ ઇઝ નોન કોન્સ્ટિટ્યુશનલ કહેવાય એને, રાઈટ. પછી ત્રીજું છે રાષ્ટ્રપતિ રાજ્યપાલની વિરુદ્ધ ના કરી શકો. ચોથું છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે ન્યાયિક પ્રક્રિયામાં કાર્યરત હોય બંધારણીય કાર્યશૈલી વિરુદ્ધ જાહેર ના કરી શકાય. પરમા આદેશ છે તેમને તમે આદેશ ના આપી શકો. પ્રતિષેધ, ધેટ ઇઝ પ્રોહિબિશન, અટકાવવું, ટુ ફોરબીડ. હાઈકોર્ટ દ્વારા પોતાને આધીન ન્યાયાલયને પોતાના કાર્યક્ષેત્ર બહાર જતા અટકાવે છે. આ માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાની વિરુદ્ધ જ પાડી શકાય છે. ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે તમે અટકાવી શકો. અટકાવવું ક્યારે થાય? કોઈ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે જ અટકાવી શકો. ધેટ ઇઝ પ્રતિષેધ. ત્યારે તાબા હેઠળની નીચેલી અદાલતો પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈ કેસની સુનાવણી કરે તેને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દ્વારા તાબા હેઠળની અદાલત વિરુદ્ધ પ્રતિષેધ રીત લગાવવામાં આવે છે. વહીવટી કાર્યો, અમલીકરણ કે ખાનગી વ્યક્તિ કે સંસ્થાની બાબતમાં આ પ્રતિષેધ લાગુ પડતો નથી. યાદ રાખજો. ચોથું છે ઉત્પ્રેષણ, સર્ટિયોરી, જાહેર કરવું, સૂચના આપવી. નીચેની અદાલત તેના પેપર ઉપર મોકલવાની પ્રક્રિયા છે. અદાલતના પેપર ઉપર મોકલી એવી આજ્ઞા છે કે ભાઈ જેનાથી વડી અદાલત નીચેની અદાલતને અથવા ન્યાયપંચને કોઈ નિર્દિષ્ટ કેસના પેપર મોકલવાનું ફરમાન કરે. તેથી વરિષ્ઠ અદાલત તે સંબંધમાં યોગ્ય કાર્યવાહી કરી શકે. ન્યાયિક, અર્ધન્યાયિક અને વહીવટી સંસ્થાની વિરુદ્ધ છે તે આ રીત બહાર પાડવામાં આવે. આ રીત ત્યારે જ બહાર પાડી શકાય જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઈ ચૂક્યો હોય, ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ઉત્પ્રેષણ રીત લગાવવાની. અધિકાર પુચ્છા, ધેટ ઇઝ કો વોરંટો. આ રીત દ્વારા ન્યાયાલય જાહેર સાહસમાં કોઈ પણ પદ ઉપર કામ કરતા વ્યક્તિને એના પદ ઉપર દાવાની ચકાસણી કે પૂછપરછ કરવાની સત્તા ધરાવે છે. આ રીત કોઈ પણ વ્યક્તિને જાહેર સાહસ કે સરકારી કાર્યાલયમાં કરતા ગેરકાયદેસર રીતે ગ્રહણ કરતા રોકે છે. મતલબ જે પદ હોય ને એ ગેરકાયદેસર કોઈ લીધું હોય તે અટકાવે છે. આ રીત છે જાહેર અને સરકારી પદોને સંબંધિત બાબતમાં જારી કરી શકાય, પણ મંત્રાલયના કાર્યાલયની કે ખાનગી કાર્યાલયની વિરુદ્ધ જાહેર કરી શકાય નહીં. આ યાદ રાખવાનું આપણે તો ખાસ. અન્ય 4 રીતથી અલગ આ રીત છે એ કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ દ્વારા જાહેર કરી શકાય છે, નહીં કે ફક્ત પીડિત દ્વારા. બીજી બધી રીતમાં પીડિત કરી શકે, પણ અહીંયા કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ છે તે કરી શકે છે. બરાબર. પ્રતિષેધ રીત છે. આ રીત અદાલત દ્વારા નિર્ણય આપવા પૂર્વે જાહેર કરો. ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે, આ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારે. મુખ્ય ઉદ્દેશ ખામીને રોકવાનો. આનો મુખ્ય ઉદ્દેશ ખામીને સુધારવાનો. આપણે કોમન સમજી શકીએ આને. બરાબર. તો આપણું બંધારણીય રીત ટોપિક છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, ધ્યાનમાં રાખજો. બરાબર. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નેક્સ્ટ ક્લાસમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે વધુમાં આગળ ચર્ચાને વધારીશું, જેમાં આપણે બંધારણના ભાગ 4 ની ચર્ચા કરીશું ડેફિનેટલી. બરાબર. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.